સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદ એસટી વિભાગના બાવળા અને ધંધુકા ડેપોના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતો વિડીયો વાયરલ થયો છે। તો આ સાથે અધિકારીઓની ઊંઘ આરામ થઈ છે। કેન્દ્ર અને રાજ્ય સરકારે દર વર્ષે સ્વચ્છતા અભિયાન હેઠળ કરોડો રૂપિયાના ખર્ચ કરીને અવનવા કાર્યક્રમો યોજીને લોકોને જાગૃત કરી રહી છે। હજુ 2 મહિના અગાઉ રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત એસટી નિગમના દરેક ડેપો અને તમામ એસટી બસો સ્વચ્છ રહે તે માટે શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના બેનર હેઠળ ગાંધીનગર એસટી ડેપોથી સ્વચ્છતાના કાર્યક્રમની શરૂઆત કરી હતી અને 1 મહિના સુધી નિગમના અલગ અલગ ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો યોજીને મીડિયામાં બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધિ મેળવી હતી। પરંતુ ખૂબ જ નજીવા સમયમાં જ આ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા ગાયબ થઈ ગઈ હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે। અમદાવાદ એસટી વિભાગના બાવળા અને ધંધુકા ડેપો ખાતે આ દ્રશ્યો જોવા મળ્યા છે। એસટી નિગમની મધ્યસ્થ કચેરીના મેનપાવર ઓડિટ સેલ અને મોનિટરિંગ ચીફ ઇજનેર સંજય જોશી દ્વારા ઓચિંતી બાવળા અને ધંધુકા ડેપોની મુલાકાત લેતા ઠેર ઠેર કચરો અને વેસ્ટ પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળતા ચકચાર ફેલાઈ જવા પામી છે। વિભાગના જવાબદાર અધિકારીઓની લાપરવાહી અને નબળા મોનિટરિંગના કારણે વિભાગના અન્ય ડેપોમાં પણ અનેક પ્રકારની બદીઓ ફૂલી ફાલી જોવા મળી રહી છે। આ અંગે એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપશે કે કેમ તે હવે જોવું રહ્યું।